નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે ઘણીવાર કહે છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો આજથી હાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાએ। એમકોમ સેમિસ્ટર 4 આપણો જે સબ્જેક્ટ છે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, આજે આપણે એના વિશે વાત કરવાના છે। પરંતુ એ વિદ્યાર્થી મિત્રો કે હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં તમને કેટલો આઈએમપી આવ્યો છે એ પણ તમારે ઇન્ફોર્મેશન છે એ ખાસ કોમેન્ટમાં જાણ કરવાની છે। ચલો, કોમેન્ટમાં કોઈ લોકો છે એ કંજૂસ વેરા ન કરતા દિલથી કોમેન્ટ કરજો। અમે જો તમારા માટે આ આઈએમપી સેશન લાવતા હોય તો તમે એટલું તો કરી જ શકો ને ભાઈ। ચલો, તો જે લોકો પહેલાં વિડીયો જોવે છે એ લોકો પોતાના જે એક્સપિરિયન્સ છે એ ખાસ તમે શેર કરજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે લાસ્ટ સેમમાં છો, તમારા એક્સપિરિયન્સ છે એ અમને ખૂબ જ હેલ્પફુલ થતા હોય છે। તો ચલો, કોમેન્ટમાં કોઈ લોકો છે કંજૂસ વેરા ન કરજો, ફટાફટ પોતાની કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે વર્ષોની મહેનત કરી છે અને ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો, તો આ તમે આટલું તો અમારા માટે કરી શકો છો। ચલો, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે શરૂઆત કરી હતી તમારા સપના માટે કંઈક મોટું કરવાનો જુસ્સો હશે તમને પણ, તો માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવાની તમે અત્યારે લાસ્ટ સ્ટેજ પર આવી ગયા છો। અને વિદ્યાર્થી મિત્રો આ તમારી કોઈ પરીક્ષા નથી, આ તમારા સપના સાકાર કરવાની એક તક છે કે તમે જેટલી પરીક્ષા આપો ને એટલા તમને એક તક મળવાની છે કે તમે કંઈક નવું શીખતા રહેશો। ચલો, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે યુનિટ વાઇઝ છે આપણે વિડીયો છે એ કમ્પ્લીટ કરીએ। હવે જે ક્વેશ્ચન કહું છું વિદ્યાર્થી મિત્રો તમે ટીક આઉટ કરજો, જેથી કરીને તમને આઈએમપી ક્વેશ્ચન છે એ ખબર પડી જશે। હવે ક્વેશ્ચન નંબર આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 1 છે, એમાં લખેલું છે ડિસ્કસ ઇન ધ ડિટેલ્સ ઇવોલ્યુશન ઓફ ધ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ ઇન ધ પ્રેઝન્ટ એરા। વર્તમાન સમયમાં માનવ સંસાધન વિકાસની ઉત્ક્રાંતિ પર વિસ્તૃત તમારે ચર્ચા કરવાની છે। ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ? સ્ટેટ ધ વેરિયસ ઓફ ધ HRD પ્રોફેશનલ। માનવ સંસાધન વિકાસ એટલે શું છે? માનવ સંસાધન વિકાસના વ્યવસાયિક વિવિધ ભૂમિકા તમારે સમજવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્કસ ધ ચેલેન્જ ઇન ધ પ્રેઝન્ટ ઇરા। માનવ સંસાધન વિકાસ એટલે શું છે? વર્તમાન સમયમાં તેને પડકારોની ચર્ચા કરવાની છે। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, શોર્ટ નોટમાં તમને HRM ઇન્ડિયા એટલે ભારત તમને પૂછાઈ શકે છે HRMમાં। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2, નેચર્સ એન્ડ સ્કોપ ઓફ ધ HRD। ક્વેશ્ચન નંબર 1, કન્સિડરિંગ ટુડે બિઝનેસ ચેલેન્જર એક્સપ્લેન ઇન ધ હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ। આજના વ્યાપારના પડકારોને ધ્યાનમાં રાખીને હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ વિશે તમારે સમજાવવાનું છે। તો ખાસ યાદ રાખજો, આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ વેરિયસ ફંક્શન ઓફ ધ HRD। માનવ સંસાધન વિકાસના કાર્ય તમારે સમજાવવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ નેચર્સ ઓફ ધ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ। એટલે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમારો આ વર્ડ છે ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક્સને ફીચર્સ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે, તો આ તમને ખબર હોવી જોઈએ। પછી માનવ સંસાધન વિકાસના તમારે સ્વરૂપ જણાવવાના છે અને એના લક્ષણો પણ તમારે ચર્ચવાના છે એટલે સમજાવવાના રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, રાઇટ અ નોટ એટલે કે HRD ક્લાઇમેટ। HRDનો મિનિંગ તમને ખબર હોય છે, હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન વિકાસમાં વાતાવરણ એટલે કે ક્લાઇમેટ વિશે તમારે ચર્ચવાનું રહેશે। ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે 3ની વાત કરી વિદ્યાર્થી મિત્રો કે તમારો છે TQM અને HRD સ્ટ્રેટેજી। હવે TQMનો મિનિંગ ઘણા લોકોને નહીં ખબર હોય, ચલો જેને ખબર છે એ લોકો ફટાફટ છે કોમેન્ટમાં જણાવી દો। ચલો, જે લોકોને ખબર છે TQM શું થશે, ચલો ફટાફટ કોમેન્ટ કરો। ચલો, HRDનો તો મિનિંગ બધાને ખબર છે, હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ। ચલો, TQનો મિનિંગ કોઈને ખબર છે TQMનો? ચલો, કાંઈ વાંધો નહીં સ્ટુડન્ટ્સ, તમને ન ખબર હોય તો કહી દઉં છું, T એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ। चलो, आई होप कि હવે તમને બધાને ખબર પડી ગઈ હશે TQM क्या होता है। चलो, पता हो गया ना? चलो, બધા લોકોને હવે ખબર પડી ગઈ હશે સ્ટુડન્ટ્સ। તો હવે આપણે વાત કરશું કે અહીંયા તમને એક શોર્ટ નોટ બેઝ ઉપર પૂછાઈ જાય એવો, જો તમને આવા શોર્ટ ફોર્મ ખબર હોવી જોઈએ, જો ક્યારેક આ લોકો છે તમને આવા શોર્ટ ફોર્મમાં પણ ક્વેશ્ચન પૂછી શકે છે એટલા માટે। તો TQM હવે તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ અને ક્વોલિટી વર્ક ઓફ ધ લાઈફ ઇન ધ કોન્ટેક્સ ઓફ ધ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ।
માનવ સંસાધન વિકાસના સંદર્ભમાં સંપૂર્ણ ગુણવત્તા સંચાલન અને વર્ક લાઈફ ગુણવત્તા પર તમારે નોંધ લખવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ઇન ધ બ્રીફ ઓફ ધ મેજર HRD સ્ટ્રેટેજી વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ, કે યોગ્ય ઉદાહરણ સાથે તમારે માનવ સંસાધન વિકાસ યોજના તમારે ટૂંકમાં સમજાવવાની છે. ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ નોટ HRD ઇન ધ વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, વર્ચ્યુઅલ સંસ્થામાં માનવ સંસાધન વિકાસ તમારે ટૂંક નોંધ લખવાની છે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ ધ ટોટલ ક્વોલિટી, જો TQM, જો અહીંયા આવી ગયું ને ભાઈ, ચલો હવે બધાને આવડી ગયું છે TQM, ચલો આવડી ગયું. મેરિટ્સ અને ડિમેરિટ્સ કોના પૂછાય છે? તો કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના પૂછાય છે. સંપૂર્ણ ગુણવત્તા સંચાલનના ફાયદા અને ગેરફાયદા પૂછાય છે. તો આ મેરિટ્સ ડિમેરિટ્સનું બીજું નામ તમને ખબર હોવી જોઈએ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ થશે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને ખબર હોવી જોઈએ. મહત્વ અને મર્યાદા પણ એવું કહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અને હા હવે તો વાત કરું તો વિદ્યાર્થી મિત્રો કે તમે જો આ MCOM સેમિસ્ટર 4 સુધી પહોંચ્યા છો, પરંતુ તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોએ ઘણા બધા સંઘર્ષ કરેલા હશે, કેટલાક વિદ્યાર્થી મિત્રોએ ઘણી બધી મહેનત કરેલી હશે, કેટલાક વિદ્યાર્થીઓએ કંઈક વસ્તુ છે એ ત્યાગ કરવી પડતી હશે, કે ઘણી બધી વસ્તુનું કોમ્પ્રોમાઇઝ પણ એને કરેલું હશે. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે લાસ્ટ સ્ટેજ સુધી MCOM સેમિસ્ટર સુધી 4 સુધી તમે કમ્પ્લીટ કરીને પહોંચ્યા છો, એટલે તમે કમ્પ્લીટ કરવાના જ છો, મને તો ખબર જ છે. ચલો તમને પણ ખબર હોવી જોઈએ કે તમે પણ SCCના સ્ટુડન્ટ છો, તો તમે MCOM સેમિસ્ટર 4 કમ્પ્લીટ કરી જ નાખશો, કારણ કે લાસ્ટ સ્ટેજમાં આપણે પહેલી જ ટ્રાય સારામાં સારા પર્સન્ટેજ આપણે પાસ થવાના છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા માતા પિતાના સપનો, તમારી પોતાની ઈચ્છાઓ, આ બધું જ આ પરીક્ષા સાથે જોડાયેલું હોય છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, મહેનત છે ને એ ક્યારેય ધોકો નથી આપતી. જે વિશ્વાસ રાખે છે ને વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા જીતે છે. ચલો તો વિશ્વાસ તો રાખવો જોઈએ, અને હા તમારી જીત છે એવી અમે આશા રાખશું વિદ્યાર્થી મિત્રો. આ વખતે જીત તમારી થશે ને થશે. ચલો આ વિડીયો તમને યુઝફુલ થાય છે, તમે પણ આવી રીતે કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. યુનિટ નંબર આપણે વાત કરી 4માં HRA એટલે કે હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ એન્ડ HR ઓડિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અકાઉન્ટિંગનો એક પાર્ટ આવી જશે, કે અકાઉન્ટિંગને લગતું પણ તમને થોડુંક નોલેજ તો હોવું જોઈએ, અને આઈ હોપ કે તમને બધાને નોલેજ તો હોય જ છે. તો લખ્યું છે વોટ ઇઝ HRA એટલે કે અકાઉન્ટિંગ લખ્યું છે, અને સ્ટેટ ઇન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. માનવ સંસાધન હિસાબની પદ્ધતિ અને તેના ફાયદા અને મર્યાદા તમારે જણાવવાના છે. ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ નોટ ઓન એટલે કોસ્ટ ઓફ ધ HR, માનવ સંસાધનની પડતર સમજાવવાની છે. તો પડતર તમને વિદ્યાર્થી મિત્રો ખાસ આવડવી જોઈએ. જો એ ક્વેશ્ચન પૂછાશે તો તમને થોડોક ટફ પડશે, પણ એકવાર પ્રેક્ટિસ કરશો ને તો અઘરું નહીં લાગે. યુનિટ નંબર 4 છે તમે વ્યવસ્થિત સ્ટડી કરીને જજો. ત્યાર પછી HRA અને HRA એટલે HRA બે વાર બોલો વિદ્યાર્થી મિત્રો, એટલે એક અકાઉન્ટિંગ છે અને એક બાજુ ઓડિટ છે. તો તમારે અહીંયા શું લખવાનું છે કે માનવ સંસાધન જે પદ્ધતિ છે એના હેતુ અને HRની ઓડિટ પર નોંધ લખવાની છે. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર લાસ્ટ, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ ઓફ ધ HR ઇવેલ્યુએશન મેથડ, એટલે તમારે અહીંયા HRની જે મૂલ્યાંકન પદ્ધતિ છે એનું વર્ણન કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા IMP ક્વેશ્ચન છે ઓલમોસ્ટ પૂરા થઈ છે. અમે આશા રાખીએ છીએ કે તમે એક જોરદાર અને સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ જશો. અને હા એ બદલ અમારી દરેક લોકોની, અમારા ટીમની, અમારા ટીમ મેમ્બરની, અને સાથે હું પણ તમને એક શુભેચ્છા પાઠવું છું કે તમે સારામાં સારા માર્કે પાસ થઈ જશો, એવી અમારે ભવ્ય દિલથી અમે તમને સફળતા તરફ આગળ લઈ જશું. ચલો તો ફરીથી આવી રીતે આપણે નવા ટોપિક સાથે પાછા ક્યારેક મળતા રહેશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.